વેલકમ ટુ ઓર્બિટ ઓફ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરવાના છે. આપણે આપણી ચેનલ ઉપર ટેન્સીસની સિરીઝ શરૂ કરેલ છે, જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની ચર્ચા કરી ચૂક્યા છે. જો તમે હજુ સુધી તે વિડીયો જોયા નથી તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે બંને વિડીયોની લિંક મળી રહેશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે જે રીતે ચાલતા હતા એ જ રીતે ચાલીશું. સૌથી પહેલા આપણે જોઈશું સાદો ભવિષ્યકાળનો ઉપયોગ, યુઝ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ, કે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને તેનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, બરાબર, તેની ચર્ચા આપણે કરીએ. Simple future tense is used when an action or condition that will begin and end in the future. ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ. ભવિષ્યકાળ કોને કહેવાય? કે જે ક્રિયા ભૂતકાળમાં નથી થઈ અને વર્તમાનમાં પણ નથી થઈ, અને જે ક્રિયા આવનારા સમયમાં થવાની છે તેને આપણે શું કહીએ? ભવિષ્ય કહીએ. બરાબર. જે ક્રિયા થઈ નથી અને આવનારા સમયમાં થશે એવું દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા કહે છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝડ. સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં જ પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. એનો અર્થ શું થાય? કે દાખલા તરીકે આપણે જમવાની ક્રિયા 2 કલાક પછી શરૂ કરીશું અને તે ક્રિયા 2 કલાક પછી પૂર્ણ પણ થઈ જશે. બરાબર, કે હું 2 કલાક પછી જમવા બેસીશ. બરાબર. તો જમવાની ક્રિયા ભૂતકાળમાં પણ નથી થઈ, વર્તમાનમાં પણ થઈ રહેલી નથી, પરંતુ ક્યારે થશે? કે ભવિષ્યમાં, કે આવનારા સમયમાં હું જમવા બેસીશ, 2 કલાક પછી હું જમવા બેસીશ અને 2 કલાક પછી મારું જમવાનું પૂર્ણ થઈ જશે. એવી જ રીતે હું આવતીકાલે મારું હોમવર્ક કરીશ. જે હોમવર્ક કરવાની પ્રક્રિયા છે તે ક્યારે શરૂ થશે? આવતીકાલે શરૂ થશે, એટલે કે ભવિષ્યમાં શરૂ થશે. અને ક્યારે પૂર્ણ થઈ જશે? ભવિષ્યમાં જ કોઈ સમયે પૂર્ણ થઈ જશે. બરાબર. એટલે તેવું દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. બીજો યુઝ છે ટુ શો ધ સિમ્પલ એક્શન્સ ઓફ ધ ફ્યુચર. ભવિષ્યની સામાન્ય ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે હું પાણી પીવીશ, હું મારું હોમવર્ક કરીશ, હું આવતીકાલે મહારાષ્ટ્ર જઈશ, હું આવતીકાલે દિલ્હી જઈશ. બરાબર. આવા બધા આપણે સેન્ટેન્સ દર્શાવવા હોય તો આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવો પડે. બરાબર. ઓકે, તો હવે આપણે તેના અલગ અલગ સેન્ટેન્સ વિશે જોઈશું. અને તેમાંથી આપણે પહેલું સેન્ટેન્સ છે અફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય. સૌથી પ્રથમ આપણે જોઈશું હકાર વાક્યની વાક્ય રચના, એટલે કે સ્ટ્રક્ચર. ઓકે, તો આપણને ખબર જ છે હવે કે બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ વિથ સબ્જેક્ટ. બરાબર, કે આપણા વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થવી જોઈએ? સબ્જેક્ટથી થશે. ત્યાર પછી આપણે ભવિષ્યકાળમાં કોઈ પણ ભવિષ્યકાળ દર્શાવવો હોય, વિલ અથવા શેલ ફરજિયાત આવવું જોઈએ. બેમાંથી કયું વાપરવું, કયું યુઝ કરવું તે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ જો ભવિષ્યકાળ દર્શાવવો હોય, કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ હોય, તો આપણે વિલ અથવા શેલનો ઉપયોગ ફરજિયાત કરવો પડે. બરાબર. હવે આવશે આપણું વર્બ. તો વર્બનું કયું ફોર્મ મૂકવું પડશે? આપણે
પહેલું ફોર્મ એટલે કે બેઝ ફોર્મ, જે આપણને કૌંસમાં આપેલું હશે તે ફોર્મ, બરાબર, ટૂંકમાં કહીએ તો. ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે આપણો, અને જો અધર વર્ડ્સ હોય તો આવે, તે ઓપ્શનલ છે, બરાબર, આવે પણ અને ન પણ આવે. ઓકે, બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ આપણે શેનાથી કર્યું, વાક્યની શરૂઆત શેનાથી કરી આપણે, સબ્જેક્ટ થી, કરતા આવશે, ત્યાર પછી વિલ અથવા શેલ. હવે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે કે વિલ ક્યારે યુઝ કરવું જોઈએ, શેલ ક્યારે યુઝ કરવું જોઈએ. તો વિલ સૌથી પહેલા આપણે જોઈએ શેલ. તો શેલ નો ઉપયોગ આપણે ફક્ત આઈ અથવા તો વી હોય ત્યારે આપણે શેલ નો ઉપયોગ કરીશું, બાકી બધાની સાથે આપણે વિલ નો જ ઉપયોગ કરીશું. અને વર્બ એટલે કે ક્રિયાપદનું કયું ફોર્મ મૂકીશું આપણે, બેઝ ફોર્મ મૂકીશું, એટલે કે ક્રિયાપદનું પ્રથમ ફોર્મ, V1 આપણે જેને કહીએ છીએ તે, બરાબર. ફરીથી શેલ નો ઉપયોગ આપણે આઈ અને વી સાથે કરીશું, જ્યારે વિલ નો ઉપયોગ આપણે બાકી બધા સાથે કરીશું એક્સેપ્ટ આઈ એન્ડ વી. ઓકે, મને આશા છે કે તમને સ્ટ્રક્ચર સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈશું તેના વિવિધ એક્ઝામ્પલ્સ. આપણને અહીંયા 4 એક્ઝામ્પલ્સ આપેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, I blank cricket tomorrow in the bracket play. ઓકે, આપણે સિમ્પલ 3 સ્ટેપ્સ ની અંદર આપણે આખું સેન્ટેન્સ બનાવતા હતા, બરાબર. સૌથી પહેલા આપણે જોવું પડે કે સેન્ટેન્સ ની અંદર કોઈ કાળસૂચક શબ્દો છે. કાળસૂચક શબ્દો કોને કહેવાય, જે આપણને એવું દર્શાવતા હોય કે દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. હવે આવતીકાલ તો ક્યારે આવે, આજના દિવસ પછી, એટલે કે ભવિષ્યમાં આવે, બરાબર. આપણને એવું સૂચન કરતા હોય કે તેનાથી આપણે શું કરી શકીએ કે આપણે ટેન્સ ઓળખી શકીએ. તો દાખલા તરીકે અહીંયા આપણને ટુમોરો આપેલું છે, ટુમોરો એટલે કે આવતીકાલ. હવે આવતીકાલે જે કાર્ય થવાનું છે તે ક્યારે થશે, તો કે ભવિષ્યમાં થશે, બરાબર. તો તેને આપણે કાળસૂચક શબ્દો કહીશું. તો સૌથી પ્રથમ આપણે સેન્ટેન્સની અંદર કાળસૂચક શબ્દો શોધવાના, બરાબર. પહેલા સેન્ટેન્સની અંદર આપણે કાળસૂચક શબ્દ છે આપણો ટુમોરો. હવે આપણે બીજા નંબર પર આપણે આપણો જે સબ્જેક્ટ નક્કી કરવાનો, બરાબર. આપણો સબ્જેક્ટ શું છે, અંદર આઈ છે. હવે આપણે અત્યારે ચર્ચા કરી ચૂક્યા કે વિલ અને શેલ નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ આપણે. તો આઈ ની સાથે આપણે શેલ, વી ની સાથે પણ શેલ, બાકી બધાની સાથે વિલ નો ઉપયોગ કરીશું, બરાબર. તો અહીંયા આઈ આપેલો છે, તો આઈ ની સાથે શું આવશે, આઈ ની સાથે હંમેશા આપણે શેલ નો ઉપયોગ કરવો જોઈએ, એટલે આપણે શેલ નો ઉપયોગ કરીશું. અને ત્યાર પછી વર્બ, આપણું શું છે અંદર, વર્બ નું કયું ફોર્મ મૂકવાનું છે, બેઝ ફોર્મ. બેઝ ફોર્મ એટલે આપણે ટૂંકમાં કહીએ તો જે કૌંસની અંદર જે આપણને વર્બ ફોર્મ આપેલું હોય તેનું તે બેઠું આપણે મૂકવું પડે, બરાબર. તો અહીંયા આપણને કૌંસમાં આપેલું છે પ્લે, બરાબર. તો અહીંયા આપણે બ્લેન્કમાં પણ પ્લે નું પ્લે જ મૂકીશું. ઓકે, તો આપણે સેન્ટેન્સ બનાવીએ, I shall play cricket tomorrow. હું આવતીકાલે ક્રિકેટ રમીશ, બરાબર. આ આપણું થયું સિમ્પલ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય શેનું, સિમ્પલ ફ્યુચર ટેન્સનું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, he blank to my home next week in the bracket come. ઓકે, આપણે સિમ્પલ 3 સ્ટેપ્સ અથવા તો 2 સ્ટેપ્સ ની અંદર આપણું સેન્ટેન્સ આપણે બનાવી શકીએ, બરાબર. સૌથી પ્રથમ આપણે શોધવાના કાળસૂચક શબ્દો. આ સેન્ટેન્સ અંદર કાળસૂચક શબ્દ છે, તો કે હા છે, તો કે કયો છે, તો નેક્સ્ટ વીક, બરાબર. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, બરાબર. આવતું અઠવાડિયું એટલે કે જે આવનાર સમય છે, જે તેમાં જે અઠવાડિયું આવવાનું છે તે વીક, બરાબર. નેક્સ્ટ વીક આપણને ખબર પડી ગઈ કે આ સેન્ટેન્સ એ અફર્મેટિવ સેન્ટેન્સ છે, એટલે કે હકાર સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે, હકાર વાક્ય છે, બરાબર. હવે આપણે
બીજા નંબર પર કયો સ્ટેપ ફોલો કરીશું? આપણો જે કર્તા નક્કી કરીશું, સબ્જેક્ટ નક્કી કરીશું. તો સબ્જેક્ટ શું છે અહીંયા? હી. તો આપણને ખબર જ છે કે આઈ અને વી ની સાથે જ આપણે શેલ નો ઉપયોગ કરતા હતા, પરંતુ અહીંયા તો હી છે, તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? વિલ નો ઉપયોગ કરીશું. અને વર્બ નું બેઝ ફોર્મ એટલે કે જે કૌંસમાં આપેલું છે તેનું તે જ ફોર્મ નો આપણે ઉપયોગ કરવો પડશે. એટલે અહીંયા સેન્ટેન્સ શું બનશે આપણું? હી વિલ કમ ટુ માય હોમ નેક્સ્ટ વીક. અહીંયા કેમ લખાઈ ગયું છે ભૂલથી? બરાબર, એટલે અહીંયા આવશે આપણું હી વિલ કમ ટુ માય હોમ નેક્સ્ટ વીક. બરાબર. ઓકે, થર્ડ સેન્ટેન્સ છે વી બ્લેન્ક ટુ માર્કેટ આફ્ટર સમ ટાઈમ ઇન ધ બ્રેકેટ ગો. બરાબર, સૌથી પહેલા આપણે કાળસૂચક શબ્દો શોધવા પડે. અંદર કાળસૂચક શબ્દો છે તો કે હા છે. કયો છે? તો આફ્ટર સમ ટાઈમ, અમુક સમય પછી, જે આવનારો સમય છે તેમાં અમે માર્કેટ જઈશું. ત્યાર પછી આપણે આપણો સબ્જેક્ટ નક્કી કરવો પડે. આપણો સબ્જેક્ટ શું છે અહીંયા? વી. આપણને ખબર જ છે કે આઈ અને વી ની સાથે આપણે હંમેશા શું મૂકીએ છીએ? વેરી ગુડ, શેલ મૂકીએ છીએ. બરાબર, તો અહીંયા વી શેલ. ત્યાર પછી આપણે કયું વર્બ નું કયું ફોર્મ મૂકવાનું? તો કે બેઝ ફોર્મ જ મૂકવાનું. બરાબર, તો વી શેલ ગો. વી શેલ ગો ટુ ધ માર્કેટ આફ્ટર સમ ટાઈમ. બરાબર, ચાલો નેક્સ્ટ આપણું સેન્ટેન્સ છે they blank that program tomorrow in the bracket watch. હવે આપણે સ્ટેપ આપણા ફોલો કરવાના જ. બરાબર, સૌથી પહેલા આપણે શોધવું પડે કાળસૂચક શબ્દો. તો છે તો કે હા છે. કયો છે? ટુમોરો એટલે કે આવતીકાલે. બરાબર, ત્યાર પછી આપણે બીજા નંબર ઉપર આપણો સબ્જેક્ટ નક્કી કરવાનો. ડિસાઇડ ધ સેન્ટેન્સ which subject is used in this sentence. બરાબર, કયો સબ્જેક્ટ આ સેન્ટેન્સમાં યુઝ થયો છે? તો કે they. થર્ડ પર્સન પ્લુરલ છે, they છે, તો આપણે they ની સાથે શું મૂકીશું? will અથવા shall. આપણને ખબર જ છે કે I અને V ની સાથે જ shall આવે, બાકી બધાની સાથે આપણે will મૂકવું પડે. બરાબર, તો અહીંયા I અને V નથી, they છે, તો અહીંયા શું આવશે? will આવશે. અને વર્બ નું બેઝ ફોર્મ જે કૌંસમાં આપેલું છે તેનું તે જ બેઠું. બરાબર, તો આપણું સેન્ટેન્સ શું બનશે? they will watch that program tomorrow. તેઓ તે પ્રોગ્રામ આવતીકાલે જોશે. બરાબર, અહીંયા આપણું જે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું હકાર વાક્ય અહીંયા પૂરું થાય છે. તો હવે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. સૌથી પ્રથમ આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ ના સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર. બરાબર, સૌથી પ્રથમ આપણે આવે સબ્જેક્ટ. બરાબર, વાક્યની શરૂઆત, બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ આપણે શેનાથી કરીએ છીએ? સબ્જેક્ટ થી. ત્યાર પછી will અથવા shall નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે આપણને ખબર જ છે will ક્યારે વપરાય, shall ક્યારે વપરાય. ત્યાર પછી સેન્ટેન્સ ને આપણે નેગેટિવ બનાવવું હોય તો આપણે not નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ત્યાર પછી વર્બ નું કયું ફોર્મ મુકાશે? અહીંયા વર્બ નું બેઝ ફોર્મ મુકાશે. ત્યાર પછી ઓબ્જેક્ટ, અને જો અધર વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ આવી શકે, એ ઓપ્શનલ છે. બરાબર, આપણે ફક્ત એક જ ચેન્જ કરીએ કે will અથવા shall એના પછી આપણે not ઉમેર્યું અને તેનાથી આપણું શું બની ગયું? નેગેટિવ સેન્ટેન્સ બની ગયું. બરાબર, હવે આપણે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. આપણને અહીંયા 4 એક્ઝામ્પલ્સ આપેલા છે. તેમાંથી પ્રથમ સેન્ટેન્સ છે આપણું I blank not blank cricket tomorrow. બરાબર, હવે આપણે ખબર જ છે કે ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો આપણે સૌથી પ્રથમ વાક્યની અંદર શોધવાના. તો પ્રથમ સેન્ટેન્સ ની અંદર જે ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે તો કે હા છે, તો કયા છે? તો અહીંયા આપણને આપેલું છે ટુમોરો એટલે કે આવતીકાલે. ટુમોરો એ ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ છે.
અને ત્યાર પછી આપણને અહીંયા બીજા નંબર પર આપણો સ્ટેપ ફોલો કરવાનો આપણો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો છે અહીંયા? આઈ છે. આઈ ની સાથે આપણે શું યુઝ કરતા હતા? વિલ કે શેલ? તો કે શેલ. બરાબર, આઈ અને વી ની સાથે શેલ, બાકી બધાની સાથે આપણે વિલ નો ઉપયોગ કરતા હતા. તો આપણે આઈ ની સાથે શેલ નો ઉપયોગ કરીશું. આઈ શેલ નોટ બ્લેન્ક ક્રિકેટ ટુમોરો. બરાબર, અહીંયા સુધી આપણું સેન્ટેન્સ બની ગયું. હવે આપણે વર્બ નું ફોર્મ મૂકવાનું છે. તો વર્બ નું કયું ફોર્મ મુકાશે અહીંયા આ બ્લેન્કમાં? બેઝ ફોર્મ. બેઝ ફોર્મ કોને કહીશું ટૂંકમાં? જે કૌંસમાં આપણને આપેલું હોય તેનું તે જ ફોર્મ આપણે આ બ્લેન્કમાં મૂકી દેવું પડે. બરાબર, તો વર્બ નું બેઝ ફોર્મ આપણે પ્લે નું શું રહેશે? પ્લે જ રહેશે. આઈ શેલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો. હું આવતીકાલે ક્રિકેટ રમીશ નહીં. સેન્ટેન્સ નંબર 2 છે આપણી પાસે. He blank not blank lunch after 1 hour in the bracket eat. બરાબર, તો સૌથી પ્રથમ આપણો પ્રથમ સ્ટેપ શું થશે કે ભવિષ્ય દર્શાવતા શબ્દો શોધવાના. તો ભવિષ્ય દર્શાવતા શબ્દો છે? તો કે હા છે. કયો શબ્દ છે? આફ્ટર 1 hour. 1 કલાક પછીની વાત આપણે અહીંયા કરી રહ્યા છે. તો 1 કલાક પછી જે વસ્તુ થવાની છે તે દર્શાવવા માટે પણ આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. બરાબર, તો અહીંયા આપણને આપેલું છે આફ્ટર 1 hour. બરાબર, એટલે આપણો ભવિષ્યકાળ નક્કી થઈ ગયો છે. ત્યાર પછી બીજા નંબર પર આપણે આપણો સબ્જેક્ટ નક્કી કરવાનો. ડિસાઇડ ધ સેન્ટેન્સ ઓફ ધ ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. કયો સબ્જેક્ટ છે આપણો અહીંયા? હી. આપણને ખબર છે કે આઈ અને વી સિવાય કંઈ પણ આવે તો તેની સાથે આપણે વિલ નો જ ઉપયોગ કરીશું. હી વિલ નોટ. હવે આપણી પાસે બીજી બ્લેન્ક આપેલી છે. તો બીજી બ્લેન્કમાં આપણે વર્બ નું ફોર્મ મૂકવાનું છે. વર્બ નું કયું ફોર્મ મુકાશે અહીંયા? વેરી ગુડ, વર્બ નું બેઝ ફોર્મ મુકાશે. એટલે ઈટ નું ઈટ જ રહેશે અહીંયા. He will not eat lunch after 1 hour. Number 3, they blank not blank that program next evening in the bracket watch. સૌથી પ્રથમ આપણે આપણા સ્ટેપને જ વળગી રહેવાનું. જો આપણે સ્ટેપ ફોલો કરીશું તો આપણું સેન્ટેન્સ એકદમ ઈઝી રીતે તૈયાર થઈ જશે. તો સૌથી પ્રથમ આપણે સેન્ટેન્સની અંદર જે ભવિષ્ય દર્શાવતા શબ્દો શોધીશું. તો થર્ડ સેન્ટેન્સની અંદર આપણા ભવિષ્ય દર્શાવતા શબ્દો કયા છે? તો અહીંયા આપણને આપેલું છે નેક્સ્ટ ઇવનિંગ. જે આવનારી સાંજ છે તે. બરાબર, આજની સાંજની વાત નથી કરેલી કે પછી ગઈકાલની સાંજની વાત નથી કરેલી. જે હવે પછી જે સાંજ આવશે તેની વાત કરેલી છે. એટલે આવનારા સમયની, અને આવનારો સમય એટલે આપણું શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. એટલે નેક્સ્ટ ઇવનિંગ છે એટલે આપણું આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ આપણે નક્કી કરી લીધું. ત્યાર પછી આપણે બીજા નંબર ઉપર આપણે ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ, કે આપણા વાક્યનો કર્તા નક્કી કરો. તો અહીંયા આપણને આપેલું છે ધે. તો ધે ની સાથે હંમેશા આપણે શું વાપરીશું? આઈ અને વી ની સાથે શેલ, બાકી બધાની સાથે વિલ. તો અહીંયા આપણને ધે આપેલું છે. ધે ની સાથે આપણે વિલ મૂકીશું. ધે વિલ નોટ. અને વર્બ નું બેઝ ફોર્મ મૂકીશું. એટલે કે કૌંસમાં જે આપણને વર્બ ફોર્મ આપેલું છે તેનું તે બેઠું આપણે આ બ્લેન્કમાં મૂકીશું. એટલે અહીંયા શું આવશે? They will not watch that program next evening. નેક્સ્ટ છે આપણું ફોર્થ સેન્ટેન્સ. We blank not blank to the gym next month in the bracket go. હવે આપણે ફરીથી આપણા સ્ટેપને ફોલો કરીશું. પ્રથમ સ્ટેપ, ભવિષ્ય દર્શાવતા શબ્દો છે અહીંયા? તો કે હા છે. કયો છે? તો કે નેક્સ્ટ મંથ, આવતા મહિને. બરાબર, જે ગયો મહિનો છે એની વાત નથી કરેલી અહીંયા. જે અત્યારે મહિનો ચાલી રહ્યો છે
એની વાત પણ નથી કરેલી. કયા મહિનાની વાત કરેલી છે? આવતા મહિનાની. જે આવનારો મહિનો છે તે, અને આવનારો મહિનો એટલે ભવિષ્યકાળ. બરાબર, એકદમ સિમ્પલ છે. તમારા દિમાગની અંદર કોન્સેપ્ટ ક્લિયર રાખવો, કન્ફ્યુઝન કરવાનું નહીં. બરાબર, નેક્સ્ટ મંથ આપેલું છે એટલે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ જ હોય. બરાબર, ત્યાર પછી આપણે બીજા નંબર ઉપર આપણો ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ, સેન્ટેન્સનો કર્તા નક્કી કરો. વી આપેલું છે, આપણને ખબર છે આઈ અને વી ની સાથે આપણે શેલ મૂકીશું. બરાબર, એટલે વી શેલ નોટ. અને જે વર્બ છે તેનું બેઝ ફોર્મ એટલે કે કૌંસમાં આપેલું હોય તેનું તે બેઠું આપણે મૂકી દેવું પડે. તો વી શેલ નોટ ગો ટુ ધ જીમ નેક્સ્ટ મંથ. અહીંયા આપણું જે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું નકાર વાક્ય અહીંયા પૂર્ણ થાય છે. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય અથવા તો નોટ્સ બનાવી હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે નોટ્સ બનાવી શકો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ની ચર્ચા કરીશું. સૌથી પ્રથમ આપણે જોઈશું સ્ટ્રક્ચર. કોઈ પણ વસ્તુનું સ્ટ્રક્ચર ખૂબ જ જરૂરી છે. ઓકે, આપણને ખબર જ છે, આની અંદર પણ આપણે એક ટ્રીક નો યુઝ કરીએ છીએ. કઈ ટ્રીક? કે જે આપણું અફર્મેટિવ સેન્ટેન્સ છે એની અંદર આપણે કેવું યુઝ કરતા હતા કે પ્રથમ આપણે સબ્જેક્ટ લખતા હતા, ત્યાર પછી વિલ શેલ લખતા હતા, ત્યાર પછી વર્બ બેઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ લખતા હતા. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય તેને આપણે પ્રથમ સ્થાને લઈ લેવું, જ્યારે આપણો સબ્જેક્ટ છે તેને બીજા સ્થાને લઈ લેવું, અને જે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બાકીનું રહે છે તે બેઠું આપણે મૂકી દેવું પડે. બરાબર, એટલે અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ છે વિલ અથવા શેલ. તો આપણે સબ્જેક્ટની જગ્યાએ વિલ અથવા શેલ મૂકી દઈશું, જ્યારે વિલ શેલની જગ્યાએ આપણે આપણો સબ્જેક્ટ મૂકી દઈશું, અને આખું વાક્ય જે સ્ટ્રક્ચર છે એ બેઠું મૂકી દઈશું. બરાબર, એટલે આપણું સ્ટ્રક્ચર શું બનશે? અહીંયા વિલ અથવા શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ બેઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક જો તમે મૂકવાનું ભૂલી જાઓ તો તમારું સેન્ટેન્સ ખોટું પડી શકે. યોર સેન્ટેન્સ મે બી રોંગ if you forget to put question mark in your sentence. જો તમે તમારા વાક્યની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય અને પ્રશ્નાર્થ વાક્યની અંતે તમે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલી જાઓ તો તમારું સેન્ટેન્સ ખોટું પડી શકે. બરાબર, ઓકે, તો હવે આપણે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. આપણને અહીંયા પણ 4 એક્ઝામ્પલ્સ આપેલા છે. બરાબર, આપણે આપણા સ્ટેપ્સને ફોલો કરીશું. બરાબર, ચાલો, ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણું બ્લેન્ક આઈ બ્લેન્ક ક્રિકેટ ટુમોરો, અને ઇન ધ બ્રેકેટ આપેલું છે આપણને પ્લે. સૌથી પ્રથમ આપણે ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો આપણા સેન્ટેન્સ અંદર શોધવા પડે. તો શોધો, આપણા સેન્ટેન્સ અંદર ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે? હા છે. કયા શબ્દ છે? તો કે ટુમોરો એટલે કે આવતીકાલ. આપણને ખબર પડી ગઈ કે આ સેન્ટેન્સ આપણું સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ છે. હવે આપણે નક્કી કરવાનું કે કયા પ્રકારનું સેન્ટેન્સ છે. જો નોટ આપેલું હોય તો નકાર, જો પ્રશ્ન વિરામ આપેલું હોય, ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો પ્રશ્નાર્થ. બરાબર, એકદમ ઈઝી છે. તો અહીંયા આપણને પ્રશ્ન વિરામ આપેલું છે તો આ સેન્ટેન્સ આપણું બનશે શેનું? પ્રશ્નાર્થ વાક્ય બનશે. બરાબર, તો ત્યાર પછી બીજા નંબર ઉપર આપણે આપણો સબ્જેક્ટ નક્કી કરીશું. ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. તો અહીંયા આપણને આપેલો છે આઈ. હવે આપણને તો મોડે થઈ ગયેલું છે કે આઈ અને વી ની સાથે હંમેશા આપણે શેલ નો ઉપયોગ કરીશું, જ્યારે બાકી બધાની સાથે વિલ નો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ઉપયોગ કરીએ કે શેનો? શેલ નો ઉપયોગ કરીશું. શેલ આઈ અને વર્બ નું કયું ફોર્મ મૂકીશું? અહીંયા આપણે બેઝ ફોર્મ જ મૂકીશું. એટલે આપણે એટલું નક્કી કરી લેવાનું કે ફ્યુચર ટેન્સ છે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર તો વર્બ નું બેઝ ફોર્મ જ મૂકીશું 3 સેન્ટેન્સમાં. વર્બ ના ફોર્મ ની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં.
વર્બ નું આપણે કયું બેઝ ફોર્મ જ મૂકીશું. તો મૂકીએ અહીંયા shall I play cricket tomorrow. ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું સેકન્ડ સેન્ટેન્સ, બ્લેન્ક હી બ્લેન્ક જંક ફૂડ નેક્સ્ટ નાઇટ ઇન ધ બ્રેકેટ ઈટ. ઓકે, તો સૌથી પ્રથમ આપણે ભવિષ્ય દર્શાવતા શબ્દો શોધીશું. તો ભવિષ્ય દર્શાવતા અહીંયા શબ્દો છે નેક્સ્ટ નાઇટ છે, બરાબર. આવતી જે રાત્રિ છે તેની વાત કરેલી છે, એટલે આપણું આ સેન્ટેન્સ બનશે આપણું શેનું સિમ્પલ ફ્યુચર ટેન્સ નું. કયું સેન્ટેન્સ બનશે આપણે અહીંયા જોયું કે અહીંયા તો ક્વેશ્ચન માર્ક આપેલું છે, બિલકુલ પણ ગભરાવાનું નહીં, ક્વેશ્ચન માર્ક આપેલું છે એટલે આપણું પ્રશ્નાર્થ વાક્ય છે, આપણને ખબર જ છે, આપણે શીખેલા જ છે. ત્યાર પછી આપણો સબ્જેક્ટ નક્કી કરવાનો, ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. તો સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ શું છે હી, બરાબર. તો હી આપણે આપેલું છે તો આપણને ખબર છે આઈ અને વી સિવાયના બધાની સાથે આપણે વિલ નો ઉપયોગ કરીશું. તો કરીએ વિલ હી બ્લેન્ક જંક ફૂડ નેક્સ્ટ નાઇટ. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, આપણને ખબર પડી ગઈ છે કે વર્બ નું આપણે બેઝ ફોર્મ જ મૂકવાનું છે, બરાબર. તો બેઝ ફોર્મ મૂકીએ આપણે. ઓકે, વિલ હી ઈટ જંક ફૂડ નેક્સ્ટ નાઇટ. ઓકે, નેક્સ્ટ આપણને થર્ડ સેન્ટેન્સ આપેલું છે બ્લેન્ક વી બ્લેન્ક ટુ ધ જીમ આફ્ટર સમ ટાઈમ ઇન ધ બ્રેકેટ ગો. ઓકે, સૌથી પહેલા આપણે ફર્સ્ટ સ્ટેપ આપણો કે ભવિષ્ય દર્શાવતા આપણે શબ્દો શોધવા પડે. તો આ સેન્ટેન્સ અંદર ભવિષ્ય દર્શાવતા શબ્દો છે તો કે હા છે. કયા છે? આફ્ટર સમ ટાઈમ, અમુક સમય પછી. કયા પ્રકારનું સેન્ટેન્સ છે? ઇન્ટરોગેટિવ છે, નેગેટિવ છે કે અફર્મેટિવ છે? એ કેવી રીતે નક્કી કરીશું આપણે? તો આપણે જો વાક્યના અંતની અંદર ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો તે આપણું પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનશે. જ્યારે વાક્યની અંદર નોટ આપેલું હોય તો નેગેટિવ સેન્ટેન્સ બનશે. જ્યારે એકદમ સિમ્પલ સેન્ટેન્સ હોય તો આપણે એ આપણું અફર્મેટિવ સેન્ટેન્સ બનશે. અહીંયા આપણને શું આપેલું છે? ક્વેશ્ચન માર્ક આપેલું છે એટલે આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે. ત્યાર પછી અહીંયા આપણને બીજા નંબર પર આપેલું છે આપણો જે સબ્જેક્ટ છે તે આપણે વી આપેલો છે. આપણને ખબર છે કે આ અને વી ની સાથે આપણે શેલ મૂકીશું, શેલ વી. અને વર્બ નું કયું ફોર્મ મૂકીશું? બેઝ ફોર્મ મૂકીશું. એટલે શું થશે? બેઝ ફોર્મ ગો. શેલ વી ગો ટુ ધ જીમ આફ્ટર સમ ટાઈમ. ઓકે, નેક્સ્ટ છે આપણું બ્લેન્ક હી બ્લેન્ક ધ લંચ ટુમોરો ઇન ધ બ્રેકેટ ઈટ. સૌથી પહેલા આપણને હવે ખબર જ પડી ગઈ છે, આપણને મોડે થઈ ગયું છે કે જો ટુમોરો હોય તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ જ હોય, બરાબર. એટલે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યાર પછી આપણે સબ્જેક્ટ નક્કી કરીશું. સબ્જેક્ટ હી છે, આ અને વી સિવાયનું આવેલું છે એટલે આપણે અહીંયા વિલ નો ઉપયોગ કરીશું. તો આપણે વિલ હી અને વર્બ નું બેઝ ફોર્મ મૂકીશું. વિલ હી ઈટ ધ લંચ ટુમોરો, બરાબર. અહીંયા આપણો ઓફિશિયલી સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. જે મારા પ્રોમિસ પ્રમાણે હવે હું તમને તેની પણ એક ટ્રીક શીખવાડીશ કે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સ આરામથી શોધી શકશો, બરાબર. તે ટ્રીક શું છે? તો અહીંયા આપણને ટ્રીક આપેલી છે. If a sentence contains following words, it may be the simple future tense. કે જો વાક્યની અંદર તમને નીચે આપેલા શબ્દો આપેલા હોય તો એ વાક્ય કદાચ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું હોઈ શકે, બરાબર. તો શબ્દો કયા છે તે? તો કે આપણને ખબર છે કે ટુમોરો આવતીકાલ હોય, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ડે એટસેટ્રા, બરાબર. નેક્સ્ટ કરીને કંઈ પણ હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ મોમેન્ટ હોય, નેક્સ્ટ મિનિટ હોય, નેક્સ્ટ અવર હોય, કંઈ પણ હોય તો આપણું એ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ હોઈ શકે છે.
ત્યાર પછી થર્ડ નંબર પર આપણને આપેલું છે આફ્ટર સમ ટાઈમ, અમુક સમય પછી. આ વર્ડ આપેલો હોય તો એ આપણો ફ્યુચર ટેન્સ અથવા તો સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય શકે. બરાબર. હવે આપણે આપણા જ્ઞાનની ચકાસણી કરવી જોઈએ. ઓકે, તો આપણા જ્ઞાનની ચકાસણી કરવા માટે આપણે એક્સરસાઇઝ જોઈશું. બરાબર. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સેન્ટેન્સ હું તમને અહીંયા કરાવી દઈશ. ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ સેન્ટેન્સ તમારે મને તેના આન્સર કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરીને જણાવવાના રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપેલું છે આઈ બ્લેન્ક ટુ ધ પાર્ટી ટુમોરો ઇન ધ બ્રેકેટ ગો. આપણે હવે સૌથી પ્રથમ આપણા સ્ટેપને ફોલો કરીશું કે જો સેન્ટેન્સની અંદર ભવિષ્ય દર્શાવતા શબ્દો હોય તો તે સેન્ટેન્સ આપણું ભવિષ્યકાળ હોઈ શકે. તો અહીંયા ભવિષ્ય દર્શાવતા શબ્દો છે તો કે હા છે. કયો છે? તો કે ટુમોરો. અહીંયા આપણને ટુમોરો આપેલું છે એટલે આ આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ત્યાર પછી આપણે આપણો સબ્જેક્ટ નક્કી કરીશું. તો સબ્જેક્ટ અહીંયા આપણને આપેલો છે આઈ. ના કયા પ્રકારનું સેન્ટેન્સ છે? આ સેન્ટેન્સ નોટ પણ નથી એટલે નેગેટિવ નથી અને in the end of the sentence there is no question mark. બરાબર. આપણા વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક પણ નથી એટલે આ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય પણ નથી એટલે આ સેન્ટેન્સ કયું છે? આપણું અફર્મેટિવ સેન્ટેન્સ છે. આઈ આપેલો છે, આઈની સાથે આપણે શેલ મૂકીશું અને ફ્યુચર ટેન્સ છે એટલે તેનું વર્બનું બેઝ ફોર્મ જ આવે. તો બેઝ ફોર્મ મૂકી દઈશું આપણે. આઈ શેલ ગો ટુ ધ પાર્ટી ટુમોરો. હું આવતીકાલે પાર્ટીમાં જઈશ. સેન્ટેન્સ નંબર 2, યુ બ્લેન્ક મી નેક્સ્ટ વીક કોલ. બરાબર. ઇન ધ બ્રેકેટ આપણને આપેલું છે કોલ. આપણને ટ્રીક પણ હવે ખબર છે કે જો નેક્સ્ટ ની સાથે કંઈ પણ હોય તો તે આપણું સિમ્પલ ફ્યુચર ટેન્સ હોઈ શકે. તો અહીંયા આપણને નેક્સ્ટ વીક આપેલું છે. બરાબર. એટલે આપણું સેન્ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ છે. અફર્મેટિવ સેન્ટેન્સ છે કારણ કે નોટ પણ નથી અને જે શું કહેવાય ક્વેશ્ચન માર્ક પણ નથી એટલે આ સેન્ટેન્સ આપણું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું અફર્મેટિવ સેન્ટેન્સ. આપણો સબ્જેક્ટ અહીંયા આપણને આપેલો છે યુ. બરાબર. યુ સબ્જેક્ટ આપેલો છે. આપણને ખબર છે કે આઈ ને વી સિવાય કોઈ પણ સબ્જેક્ટ હોય તેની સાથે આપણે વિલ જ મૂકીશું અને વર્બ નું બેઝ ફોર્મ આવશે. એટલે શું થશે આપણું સેન્ટેન્સ? યુ વિલ કોલ મી નેક્સ્ટ વીક. થર્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે ઇટ બ્લેન્ક રેઇન ટુમોરો અને ઇન ધ બ્રેકેટ આપણને આપેલું છે રેઇન. ઓકે. તો અહીંયા આપણે વિલ અથવા શેલ માંથી કંઈક મૂકવાનું છે. તો અહીંયા શું બનશે? ઈટ આપેલું છે આપણને એટલે ઈટ વિલ રેઇન ટુમોરો. અહીંયા એક રેઇન વધારાનું લખાઈ ગયું છે. બરાબર. એટલે આપણું સેન્ટેન્સ શું બનશે અહીંયા? ઈટ વિલ રેઇન ટુમોરો. અહીંયા આપણો જે આ ટેન્સ છે તે અહીંયા આપણો પૂરો થાય છે. બીજા ટેન્સીસની ચર્ચા આપણે આવતા વિડીયોઝમાં કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. બરાબર. બાકીના આપણે ટેન્સીસની ચર્ચા બીજા વિડીયોઝમાં આપણે કરીશું.